નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયોની સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં 6 જેટલા જાહેર શૌચાલયો આવ્યા છે, ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત તમામ શૌચાલયમાં રિનોવેશનની કામગીરી તેમજ જાહેર જનતાને સારી સુવિધા મળી રહે તે માટે બેસ્ટ ક્વોલિટીના સેનેટરી વેન્ડિંગ મશીન તેમજ એર ફોરેશનર જેવા આધુનિક સાધનો 6 જેટલા જાહેર શૌચાલયમાં જે પૈકી 2 શૌચાલય કાર્યરત કરી દેવામાં આવ્યા છે। અંદાજે 50,000 થી વધુની માતબર રકમે શૌચાલયો બનાવવામાં આવશે। જ્યારે કાર્યરત સાધનોની વાત કરવામાં આવે તો જૂના થાણા ખાતે આવેલા શૌચાલય અને શાકભાજી માર્કેટ ખાતે આવેલા શૌચાલયમાં અત્યંત આધુનિક સાધનો કાર્યરત કરી દીધા છે। ત્યારે બાકીના 4 શૌચાલયમાં કામ પ્રગતિમાં છે, તેનું કામ પણ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે તેવું નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જે.યુ. વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે। નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત રાજ્ય સરકારની જે સૂચનાઓ છે તેને ધ્યાનમાં રાખીને શહેરમાં આવેલ તમામ પબ્લિક ટોયલેટનું રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। અને આ જે પબ્લિક ટોયલેટ્સ છે એ અંતર્ગત જૂના થાણાનું જે પબ્લિક ટોયલેટ છે અને વેજીટેબલ માર્કેટનું પબ્લિક ટોયલેટની અંદર રિનોવેશનની કામગીરી 100% પૂરી કરી દેવામાં આવેલી છે। અને આ તમામ જાહેર પબ્લિક ટોયલેટ છે એમાં સોપ ડિસ્પેન્સર મશીનો, આ ઉપરાંત સેનેટરી પેડ વેન્ડિંગ મશીન અને સેનેટરી પેડ ઇન્સિનરેટર મશીનો પણ મૂકવામાં આવનાર છે। અને આ રિનોવેશન અને આ મશીનો મૂકવા પાછળનું મુખ્ય તાત્પર્ય એ છે કે નાગરિકોને સ્વચ્છ પબ્લિક ટોયલેટની ફેસિલિટી નાગરિકો ઉપયોગ કરી શકે અને આવનારા ટૂંક સમયની અંદર શહેરમાં આવેલ તમામ પબ્લિક ટોયલેટનું રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે અને આ કામગીરી પૂરી કરી દેવામાં આવશે। આ ઉપરાંત નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં બીઓટીના બેઝ પર પણ એજન્સીના પોતાના ખર્ચે ટોયલેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જે પણ આવનારા ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવનાર છે। અને આપના માધ્યમ દ્વારા હું નાગરિકોને વિનંતી કરું છું કે આ ટોયલેટો સ્વચ્છ રાખવામાં નગરપાલિકાનો સહયોગ કરે અને શહેરને સ્વચ્છ સર્વેક્ષણ 2024માં અગ્રતા ક્રમે લાવવા માટે નાગરિકોનો સહયોગ ખૂબ જ ઈચ્છનીય છે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।